દીકરા ને દીકરીઓ સારા કામ કરે ને ભાઈ, તો એના મા બાપની છાતી ગજગજ ફૂલે કે ભગવાને મને દીકરો કેવો રામ જેવો દીધો. ડાયા દીકરા જ અમારે મધુભાઈ કહેતા હતા કે એનો છોકરો ડાયો છે. મને કે મારે બહુ ડાયો ભગવાને દીકરો દીધો. પછી ત્યાં દીકરો આવી ગયો. મેં કીધું બાપાને ગૌરવ બહુ છે, હો હાચવજે પાછું તું. હા, દીકરો ડાયો. દીકરો ડાયો હોય તો મા બાપને ગૌરવ થાય કે અમને ભગવાને દીકરા કેવા દીધા. આપણી ફરજ છે, જે કોઈ ભૂમિકા આપણે ભજવીએ, જે કોઈ આપણા ભાગમાં કર્તવ્ય આવ્યું હોય એ દિલથી નિભાવવું જોઈએ કે સામેનું પાત્ર આપણા ઉપર રાજી થાય. આપણે ગુરુ હોય તો ગુરુની ભૂમિકા યથાર્થ નિભાવવી જોઈએ, શિષ્ય હોય તો શિષ્યની ભૂમિકા, દીકરા હોય તો દીકરાની ભૂમિકા, મા બાપ હોય તો મા બાપની ભૂમિકા, અને પત્ની હોય કે પતિ હોય તો એની ભૂમિકા યથાર્થ નિભાવવી જોઈએ. અને પોતાના કર્તવ્યનું યથાર્થ પાલન કરવું એ જ સૌથી મોટો ધર્મ છે. જે આપણું કર્તવ્ય છે એનું યથાર્થ પાલન કરવું. રામચંદ્ર ભગવાનના જીવનમાં આ એક ચીજ હતી. એક દિવસ રામ, લક્ષ્મણ, દશરથ, કૌશલ્યા બધા બેઠા છે. એમાં વિશ્વામિત્ર ઋષિ આવ્યા. વિશ્વામિત્ર ઋષિ યજ્ઞ કરે ને એમાં મારીચ અને સુબાહુ નામના અસુરો આવીને વિઘ્ન કરતા હતા. તાડકા નામની એક રાક્ષસી વિઘ્ન કરતી હતી. વિશ્વામિત્રએ આવીને દશરથ રાજા પાસે માંગણી કરી કે તમારા બંને પુત્રો અમને આપો તો અમારો યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થાય. દશરથ રાજાએ કહ્યું કે ઋષિવર તમારે જોઈએ તે બીજું માગી લો, પણ રામ તો મને પ્રાણથી વધારે વાલા છે, એને હું નહીં આપી શકું. અને ત્યારે વશિષ્ઠ મુનિએ સમજાવ્યા કે હે દશરથ, આ રામને એનું કામ કરવા માટે લેવા નથી આવ્યા, આ રામનું કામ કરવા માટે વિશ્વામિત્ર આવ્યા છે. ઘણીવાર આપણને એમ થાય કે આ એનું કામ કરવા માટે કરે, પણ એ હકીકતમાં આપણું કામ કરવા માટે. અને ગુરુએ જ્યારે વાત કરી, દશરથ રાજાએ રામ અને લક્ષ્મણને સાથે મોકલ્યા છે. અને તાડકા નામની જે રાક્ષસી હતી, રામે એને એક બાણથી મારી છે. અને જે મારીચ હતો એને એક બાણ માર્યું, 100 યોજન દૂર ફેંકી દીધો છે. અને પછી સુબાહુને માર્યો છે. અને પછી વિશ્વામિત્રએ રાજી થઈ અને રામને બલા અતિબલા નામની વિદ્યાઓ ભણાવી છે. અને એક વાત રામે કરી કે બેટા, આ વિદ્યા હું તમને આપું છું, એ તમે લોકહિત માટે વાપરજો. આ વાત રામાયણમાં. જો તમને સમય મળે ને તો તમે ન્યૂઝપેપર તો રોજ વાંચતા જો, પણ કોક દી ક્યારેક રામાયણ, ભાગવત કે મહાભારત જેવા ગ્રંથો પણ ખોલીને વાંચવા. બહુ મોટું સર્જન કરે એવા, સમાજનું નિર્માણ કરે એવા, દેશનું નિર્માણ કરે એવા, સંસ્કૃતિનું નિર્માણ કરે એવા ગ્રંથો છે. આમાં એક એક ચીજ લખાણી છે. ઋષિ કહે છે કે આનું તમે લોકહિત માટે ઉપયોગ કરજો. આપણે આજે શું થાય, એક ડૉક્ટર બને, એજ્યુકેટેડ થયો, પણ એની વિદ્યા જો લોકહિત માટે વાપરે તો એના આત્માનું કલ્યાણ પણ થાય. જો લોકહિત માટે વાપરે, કમસે કમ એને એટલું ધ્યાન રાખવું જોઈએ, ખોટા ઇન્જેક્શનો ન મારવા જોઈએ, ખોટા ઓપરેશનો ન કરવા જોઈએ, ખોટા એના કોઈ અંગો ન કાઢી નાખવા જોઈએ. આવું તો ધ્યાન રાખવું જોઈએ. અને કોઈ કદાચ શ્રીમંત આવે તો યથાર્થ એની ફી લઈ લેવી જોઈએ, પણ કોઈ ગરીબ આવે તો પછી એને થોડીક રાહત પણ કરી દેવી જોઈએ. જો એની વિદ્યા લોકહિત માટે વાપરે તો ઈશ્વર એના ઉપર પ્રસન્ન થાય અને એનાથી સમાજ બહુ સુખી થાય. અને રાજીપો, મને તો એટલી ખબર પડે કે જો તમને આજુ આ બહુ ફ્રેન્કલી વાત કરવા માંગુ છું કે ઈશ્વર તો દુનિયામાં એક જ છે, ભગવાન એક જ છે, બે ભગવાન છે જ નહીં. અને એક ભગવાને હજી હાથમાં આવ્યો નથી ને આપણે ઝાઝા ભગવાન હાટું બાંધી છીએ, એ આપણી મૂર્ખામી છે. એક જે છે એ હજી હાથમાં આવ્યો નથી કોઈને, આપણે પાછું ઝાઝું ઊભું કરીને જે વાડાવાડીને મારા તારી કરી છે, અમારો ભગવાન મોટો ને તારો ભગવાન નાનો, અમારો મોટો ને તારો નાનો, આ બધું આપણી માનસિકતાઓ છે. ભગવાન એક છે, એને આપણે રાજી કરવા ક્યાં જઈએ? આ દુનિયામાં પરમાત્માને રાજી કરવા માટે આ દુનિયામાં રહેલા કોઈ પવિત્ર આત્માઓ આપણાથી રાજી થાય એટલે પરમાત્મા રાજીને રાજી. કોઈ વિદ્યા આપણામાં હોય, એક શિક્ષક પાસે વિદ્યા હોય, એ દિલથી એના બાળકોને ભણાવે તો એનો કેટલો મોટો આશીર્વાદ મળે.
અમને વરદાચાર્ય સંસ્કૃતના પંડિત વિશિષ્ટાદ્વૈતના ભણાવતા હતા. એને કોઈ દી અમારી પાસેથી ફી નહોતી લીધી. ગમે એટલા ગ્રહસ્થના છોકરાઓ આવતા, પણ આ વિદ્વાન કોઈ દી કોઈ પાસે ફી ન લે. સવારમાં 4 વાગ્યા 5 વાગ્યામાં ઉઠે અને અમને બધાને વેદનો ઉપનિષદોનો અભ્યાસ કરાવતા. આજે આપને એમ ગૌરવ થાય કે એ માણસોએ જેને 1 થી 2 પાત્રો ખાલી વિદ્યા ભણેલા હારા નીકળે તો એને કેટલું મોટું પુણ્યનું કામ થાય ભાઈ. શિક્ષકોએ, મેં તો હમણાં એક કથામાં ક્યાંક કહેલું કે સરકારી સ્કૂલના શિક્ષકો એવી મહેનત કરે કે માણસને પહેલાં જેમ અટાણે કેમ આમાં અમુક પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવવાનું મન થાય એમ બધાને મન થવું જોઈએ કે અમારે સરકારી સ્કૂલમાં છોકરાને ભણાવવા છે. સરકાર કંઈ ઓછા પૈસા નથી વાપરતી. આપણે આપણા ખંતથી, અમારે એક મૂલધરાઈના પ્રિન્સિપાલ છે, પાણવી ગામમાં એ પ્રિન્સિપાલ છે, મને કહેતા હતા, મને કે સ્વામી જે કોઈ ગવર્મેન્ટ ગ્રાન્ટ આપે ને 1 રૂપિયો પણ હું એમાંથી વેડફવા ન દઉં, સ્કૂલ માટે અને વિદ્યાર્થીઓ માટે જ વાપરું છું કે. અને રોજ તમારી કથા સાંભળી અને એમાંથી સારા પોઈન્ટ જીવન ઉપયોગી હોય એ હું મારા છોકરાઓને પીરિયડ સાથે એને આ વાતો પણ કરું છું કે એક આદર્શ નાગરિક તૈયાર થાય. શિક્ષકો પાસે બહુ મોટી તક છે. જો એ ધારે તો એકાદો અબ્દુલ કલામ પણ આ દેશને આપી શકે, એકાદો સરદાર પટેલ આપી શકે, એકાદો મહાત્મા ગાંધી પણ આપી શકે. અને એટલા માટે મારો તો આ વ્યાસપીઠથી એટલો પ્રયાસ છે, જે આપણામાં છે ઈશ્વરે આપણને આપ્યું એ કોકના ભલા માટે વાપરવું. અને જો બધા લાગી જાય ને આમાં, મોડું કરવામાં કોઈ દી કોઈ 2 પાંદડે થયો નથી ને કોઈ દી થાવા નોય નથી. હા, તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેવું. છળ કપટ દગા દુગી કરપ્શન આમાં 2 પાંદડે કોઈ દી થયો નથી ને કોઈ દી થવાનો નથી. એક બાપા આવ્યા હતા અમારે રુસ્તમબાગ મંદિરે, મને આ વાત ગમી અને પ્રેક્ટિકલી બાપાએ કરેલી. સ્વામિનારાયણના ભગત નહોતા, મને કે સ્વામી 3 વાર ગામમાં સરપંચ રહ્યો છું, 3 વાર. મેં કીધું બાપા સારું કહેવાય તમે ગામની સેવા કરી. અટાણે કે હું તમને આમ ગાંડો લાગતો હોય પણ હું ગાંડો નતો. એટલે એમ બોલતા હતા જ એવું ને, એટલે મેં કીધું તમે ના પાડો છો પણ લાગે તો છે જ તે. એટલે આમ બોલ્યા નહોતા આપણે મનમાં. મને કે અટાણે તમને આમ ગાંડા જેવો હું લાગતો હોઈશ. એમાં થયું હતું એવું, હું ચોમાસામાં ખેતર બેઠો હતો, એ કે ખેતર ગયેલો અને વરસાદ વરસતો તો તે છત્રી આમ રાખીને બેઠો હતો એ કે, અને એમાં એ કે વીજળી પડી હતી, છત્રીના હરિયા હોહરવી હાથળમાં થઈ જમીનમાં ઉતરી ગઈ, એ આંચકો લાગ્યો, એમાં મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. કે મને કેટલો સમય દવાખાને રાખ્યો. મને કે સ્વામી જેટલી સંપત્તિ હતી ને એ બધી મારા દવાખાનામાં વપરાઈ ગઈ, તોય મગજ હરખું થયું નહીં. એટલે પછી મને ફરીવાર સરપંચમાંય રાખ્યો નહીં. એ મારું સરપંચ પદ ગયું, સંપત્તિ ગઈ, બુદ્ધિ ગઈ, અને હવે હું ગાંડામાં ગણાવ. ગ્રાન્ટું ખાઈ ગયા હોય તો દશા તો આવી થાય જ નહીં કે મને.